નસવાડી તાલુકાની સાંકળ તણખલા જૂથ ગ્રામ પંચાયતના સાંકળ નવી વસાહત વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે આક્રોશિત 200 જેટલા ગ્રામજનોએ રૂડ નહીં તો વોટ નહીંના નારા સાથે આગામી મતદાનનો બહિષ્કાર કર્યો। અંદાજે 50 શ્રમજીવી પરિવારો અને 250ની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં પીવાના પાણી અને આંગણવાડી જેવી પાયાની જરૂરિયાતોની ભારે અછત છે। વડી બિલ્ડરે કોમન પ્લોટ વેચી મારતા ગામમાં જવા માટેનું ટૂંકો રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે બાળકો અને વૃદ્ધોએ 2 કિલોમીટરનો લાંબો ફેરો ખાવા મજબૂર બનવું પડ્યું। આ અંગે ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં ગ્રામજનોએ રોષે ભરાઈ ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેવાનો અને બેનરો પ્રદર્શિત કરી વિરોધ નોંધાવવાનો નિર્ણય કર્યો છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે। મતદાનની ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ તણખલા ગામના જે સાંકળ તળ છે તેનું વસાહતનું ફળ્યું છે। 50 જેટલા મકાનો આવેલા છે। તેઓને રસ્તો પાણીની સુવિધા ના મળતા આખરે તેઓએ રસ્તો નહીં તો વોટ નહીંના બેનરો સાથે મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। સાથે સાથે મહત્વની બાબત એ છે કે આદિવાસી સમાજના પરિવાર છે, ગરીબ પરિવારો છે, તેઓને રસ્તો જે છે તે બિલ્ડરે બંધ કરી દીધો છે, જેને લઈને તેઓમાં રોષ ફેલાયો છે। તેઓએ નક્કી કર્યું છે કે રસ્તો નહીં બને તો વોટ નહીં આપીશું। મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।